दाहोद के पिपलोद में पुराना रेलवे फाटक मौजूद है जिसे मौत का रास्ता कहा जा रहा है, जो वहां के लोगों के लिए परेशानियों का सबब बन गया है। दरअसल सालों से लोग अपनी जान जोखिम में डालकर ये रेलवे ट्रैक पार करने को मजबूर है, लेकिन अभी तक प्रशासन या जिम्मेदार अधिकारियों ने इस मामले में कोई सूद नहीं ली है। यहाँ पर से मध्यस्थ स्कूल, कमल हाई स्कूल और तेजस विद्यालय के तकरीबन 2000 जितने छात्र रोजाना गुजरते हैं, तो वहीं देवगढ़ बारिया कॉलेज में अभ्यास के लिए जाने वाले 800 से ज्यादा छात्र और आसपास के 60 से 70 गांव के 4000 से ज्यादा राहदारी रोजाना ही आवाजाही के लिए इस जोखिम भरे मार्ग का इस्तेमाल करते हैं। रेलवे ट्रैक क्रॉस करने को लोग मजबूर है, क्योंकि स्थानीयों के बताए मुताबिक बीते 20 सालों से यहां पर रेलवे फुट ओवरब्रिज की मांग साझा की जा रही है। हालांकि कई बार खातमुहूर्त की घोषणा हुई है, लेकिन ये केवल दावे ही है, काम केवल कागज के ऊपर ही सीमित रहा है। अभी तक यहाँ पर इस मामले में कोई भी एक्शन नहीं लिया गया है। तब आखिरकार ये जो मौत का रास्ता है वो किसी की जान ले लेगा, उसके बाद क्या प्रशासन जागेगा? अब यही सवाल लोगों के मन में उठ खड़ा हो रहा है, जिसके मद्देनजर यहाँ पर तत्काल तौर पर फुट ओवरब्रिज का निर्माण शुरू करवाने की मांग जो है वो स्थानीयों की ओर से उठाई जा रही है। 1000 થી 500 છોકરાઓ નીકળે છે એટલે બહુ તકલીફ થાય છે અમને। ગુજરાતી શાળામાં રોજે અમારો ધંધો જ છે અહીંયા, અને અહીંયા જ બજારમાં જ રહેવું છે, ફાટકના સામે જ। તો માંગ એમ છે કે પગદંડી બનાવી દે તો છોકરાઓ માટે સારું। કમલ હાઈસ્કૂલ માં કયા ધોરણમાં ભણે છે? 12મા। તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 है ने। तो તમે નીચે રીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? બનવા જોઈએ પુલ। એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? અહીંયા 4 એક લાગી હે ને। રંગીપુર જૂના રંગીપુર રોડ 15-20 વર્ષ પહેલા બંધ થઈ ગયો છે। હવે અહીંયા કોઈ બીજો ઓપ્શન નથી જવા માટે। ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે। આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે। આવા અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી। ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે। એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે। એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે। અમારે એફઓબીની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે। બચુ સાહેબ, ખાબર સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે। તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે, અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય। જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી, એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે। ઉપર સુધી વાત લગભગ 3-4 મહિના પહેલાં, એમ સમજો ને 4 મહિના પહેલાં એમને બધું મંજૂરી જે બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી। એટલે લગભગ બની જશે એવું છે, પણ આવો જેટલું જલ્દી બને એટલું સારું। નાના નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે, એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, એફઓબી બની જાય નાનું, तो लोगों ने राहत થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।